ચંદ્રબાબુની પત્નીની સંપત્તિમાં 5 દિવસમાં 858 કરોડનો વધારો થયો। આંધ્રપ્રદેશની સત્તા મળવાથી અને મોદી સરકારમાં ભાગીદારીથી આત્મવિશ્વાસ વધ્યો। ચંદ્રબાબુ નાયડુ પરિવારની સંપત્તિમાં છેલ્લા 5 દિવસમાં 858 કરોડ રૂપિયાનો વધારો થયો છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સમયગાળા દરમિયાન હેરિટેજ ફૂડ્સના શેરમાં 55% ઉછાળાને કારણે આવું બન્યું છે। હેરિટેજ ફૂડ્સના પ્રમોટર નારા લોકેશ છે, જે પાર્ટીના વડા ચંદ્રબાબુ નાયડુના દીકરા છે। ચંદ્રબાબુ નાયડુ 12 જૂને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે। હેરિટેજ ગ્રુપની સ્થાપના 1992માં ચંદ્રબાબુ નાયડુ દ્વારા કરવામાં આવી હતી। આ કંપની ડેરી, રિટેલ અને એગ્રી સેગમેન્ટમાં કામ કરે છે। ડીટીપીના વડા ચંદ્રબાબુ નાયડુએ તાજેતરમાં યોજેલી આંધ્રપ્રદેશ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે। તેનાથી તેમની કંપનીમાં રોકાણકારો વિશ્વાસ વધ્યો છે। ચંદ્રબાબુ નાયડુની પત્ની ભુવનેશ્વરી કંપનીમાં 24.37% હિસ્સો ધરાવે છે, જ્યારે પુત્ર લોકેશ અને પુત્રવધુ બ્રહ્માણી 10.82% અને 0.46% હિસ્સો ધરાવે છે। નાયડુના પૌત્ર દેવાંશ તેમાં 0.6% હિસ્સો ધરાવે છે, એટલે કે ચંદ્રબાબુ નાયડુના પરિવારનો કંપનીમાં કુલ હિસ્સો 37.71% છે। તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ એન ચંદ્રબાબુ નાયડુ 12 જૂને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે। તેઓ ચોથી વખત રાજ્યના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે। આ પહેલાં તેમણે 1 સપ્ટેમ્બર 1995, 11 ઓક્ટોબર 1999 અને 8 જૂન 2014ના રોજ સીએમ તરીકે શપથ લીધા હતા। 2019માં વાયએસઆરસીપી પ્રમુખ જગન મોહન રેડ્ડીએ વિજય નોંધાવીને તેમની પાસેથી સત્તા છીનવી લીધી। આ લોકસભા ચૂંટણીમાં પણ ટીડીપીને 16 બેઠકો મળી છે। ટીડીપીએ એનડીએને સમર્થન આપ્યું છે, એટલે કે તે પણ કેન્દ્ર સરકારનો હિસ્સો હશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।